શું નમસ્કાર, ખાસ આજે સરસ મજાનો ચહેરો અમારી પાછળ છે. અમારા કનુ કાકા છે, સૌ પ્રથમ વાર આવ્યા છે. ઘણા ટાઈમથી અમારી વાતો થતી કે ભાઈ કનુ કાકા કે ભાઈ મારે આવું છે, મારે એમને ત્યાં જવાય ખાલી પ્રસંગોની અંદર મુલાકાત થતી હતી. પણ આજે કનુ કાકા છેલ્લા લગભગ 4 કલાકથી અમારા સંકુલની અંદર છે અને બધી જ સંસ્થાઓની મુલાકાત કનુ કાકાએ વ્યક્તિગત દરેક વ્યક્તિઓને મળ્યા છે. સો ખૂબ આનંદ છે અને સ્પેશિયલી જે આવવાનું રીઝન છે અમારા ભાઈ શું નામ કેતનભાઈ જે ભરકુંડાના છે, એમનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે આખા જે બધા એમના મિત્રો છે, એમના પરિવારના સભ્યો છે અને ખાસ અમારા કનુ કાકા છે, બધા જ આવ્યા છે. પહેલાં કનુ કાકા કેવું લાગ્યું? અહીંનું સંકુલ ખરેખર ઘણા ટાઈમથી મારા આવવાની ઈચ્છા હતી. અહીંયા આવવાથી અમને ખૂબ જ ઉર્જા મળી છે, સાથે સાથે અમને ખૂબ જ તાકાત પણ મળી છે. અહીંયા આપ જે કરી રહ્યા છો ભગીરથ કામ, વડીલોને કોઈ જગ્યાએ આશ્રય કોઈ આપતું નથી. વડીલો હોય, વૃદ્ધાઓ હોય કે અનાથ બાળકો હોય, એનું કોઈ રણીધણી થતું નહીં. એના બિલી બન્યા છો, એની ખૂબ ધન્યતા. સાથે સાથે આપનો પરિવાર, આપણા બાળક છે, આપણા વાઇફ છે, એ પણ આમાં જોડાયેલા છે. એમને પણ સંસ્કાર ખૂબ સારા આપ્યા છે. તમને પણ તમારા મમ્મી પપ્પાએ ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે, જેના કારણે તમે દરેકને ભોજન આપી રહ્યા છે, અનાથને તમે જગ્યા આપી રહ્યા છે. દરેક જગ્યાએ હું ગયો છું, તેની વેદના પણ મેં સાંભળી છે. ખરેખર આ ભગીરથ કામ કોઈ ના કરી શકે. આપ જેવા બિલી બન્યા છો અને ખેડા જિલ્લાનું આ રતન છે એ તમે જાળવી રાખ્યું છે. ખરેખર તમને પણ તમારું જીવન ખૂબ જ આયુષ્યમાન બને તેવી શુભેચ્છા. વાહ કનુ કાકા, વાહ, થેન્ક યુ. યસ મારા ભાઈ, કેવું લાગ્યું? ખૂબ સરસ લાગ્યું. સારું લાગ્યું? હા, અને કંઈક નવું કરવાની ઉર્જા મળી. અમે ઈચ્છીએ છીએ, અમારો અંતિમ લક્ષ્ય એ જ છે. આ કરવું અમારું લક્ષ્ય નથી. અમારો લક્ષ્ય છે આ જોઈને બીજા ઘણા યુવાનો પ્રેરિત થાય અને આના વેગ મળે. ખૂબ પ્રેરણા મળે છે આ જોઈને. બરાબર ને? હા, અમને પણ ઘણી ઉર્જા થઈ. થેન્ક યુ. ના આવું કરવા જેવું છે. થેન્ક યુ. તમારું આ કાર્ય બહુ ભગીરથપૂર્ણ છે અને સતત આગળ વધતા રહો એવી શુભેચ્છા. થેન્ક યુ મારા ભાઈઓ બધા. યસ બર્થડે બોય, શું કેવું છે? બસ આજે જન્મદિવસ તમારો યાદગાર રહ્યો અમે આશા રાખીએ છીએ અને જન્મદિવસની તમને બહુ બધી શુભેચ્છાઓ. થેન્ક યુ મારા ભાઈઓ બધા. આ બધા ગભરાયા, જો આપણે ખબર છે પૂછવાના છે, જો આગા પા થઈ ગયા બધા. તને વાંધો નહીં, પણ ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. યસ, હા, ટક્યા હતા તમે એમ. હા, સો થેન્ક યુ કનુ કાકા, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. માયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આભાર. સો અમારા કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુ કાકા ખૂબ મહેનત કરે છે, ખૂબ દોડે છે. ધારાસભ્ય હોય કે ના હોય, ઓલવેઝ સતત પ્રજાના પ્રશ્નો માટે બોલતા રહ્યા છે, કામ કરતા રહ્યા છે અને સતત એમના જે લોક સંપર્ક છે, એમના કઠલાલ કપણ વિસ્તારના દરેક જરૂરિયાતમંદ લોકોના ઘરે સુધી પહોંચીને નાની નાની બાબતોનું ખૂબ કાળજીથી કામ કરી રહ્યા છે. સો બહુ બધી શુભેચ્છાઓ કનુ કાકાને. થેન્ક યુ. થેન્ક યુ. આવજો.